વંદે માતરમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન પાઠ નંબર 3માં આપણે નળ સમીકરણ ઉપર આધારિત દાખલાઓ આપણે ગણીએ છીએ. આપણે એવું પણ સમજ્યા હતા કે કોઈપણ કોષનો કોષ પોટેન્શિયલ મૂલ્ય જો આપણે જાણતા હોઈએ તો તેની મદદથી કોષમાં થતી પ્રક્રિયાનું સંતુલન અચળાંક ગણી શકાય, એસિડના જલીય દ્રાવણની પીએચ ગણી શકાય અને પાણીનો આયનીય ગુણાકાર KWનું મૂલ્ય પણ ગણી શકાય. આપણે અગાઉના દાખલાઓમાં મિત્રો રેડોક્સ પ્રક્રિયાનો સંતુલન અચળાંક કોષ પોટેન્શિયલ મૂલ્ય પરથી કેવી રીતે ગણી શકાય એવા પ્રકારના દાખલાઓ આપણે સમજ્યા હતા. કોષ પોટેન્શિયલ મૂલ્ય જો આપણે જાણતા હોઈએ તો કોઈપણ કોષના જલીય દ્રાવણની પીએચ ગણવા માટેના દાખલાઓ પણ આપણે સમજ્યા હતા. ત્રીજા પ્રકારના દાખલાઓ આપણે જોઈશું કે જો આપણે કોઈપણ કોષનું કોષ પોટેન્શિયલ મૂલ્ય આપણે જાણતા હોઈએ તો તેની મદદથી પાણીનો આયનીય ગુણાકાર KW કેવી રીતે ગણી શકાય. અને બીજી વાત કે પાણીનો આયનીય ગુણાકાર KW એટલે શું એ તમે ધોરણ 11 સાયન્સના સંતુલનના પાઠમાં તમે શીખ્યા છો. આવા પ્રકારનો એક દાખલો અહીંયા આગળ મિત્રો રકમ લખી છે કે 25°C તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ 0.59 વોલ્ટ હશે. રકમ તમે બોર્ડ ઉપર લખેલી છે, તમે વાંચી શકશો કે 25°C તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ 0.59 વોલ્ટ છે. તો પાણીનો આયનીય ગુણાકાર KW શોધો. અહીંયા કોષનું સાંકેતિક નિરૂપણ આપેલું છે અને આ કોષના સાંકેતિક નિરૂપણ અને કોષનું જે કોષ પોટેન્શિયલ મૂલ્ય આપેલું છે તેની મદદથી પાણીનો આયનીય ગુણાકાર KWનું મૂલ્ય આપણે ગણવાનું છે. સૌપ્રથમ તમે જુઓ કે અહીંયા આગળ બંને વિદ્યુત ધ્રુવો પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો છે, એટલે વિદ્યુત ધ્રુવો સમાન છે. વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ તમે જુઓ તો એનોડના પાત્રમાં કેવું એટલું જલીય દ્રાવણ છે, કેથોડના પાત્રમાં HClનું જલીય દ્રાવણ છે. મતલબ વિદ્યુત વિભાજ્ય જુદા જુદા છે. વધુમાં બંનેની સાંદ્રતા સરખી છે, 0.01 મોલારિટી અને આમાં પણ 0.01 મોલારિટી. તો આપણને એક એવો પ્રશ્ન થાય કે આ પ્રકારના કોષને સાંદ્રતા કોષ કેવો કે ન કેવો, કેમ કે વિદ્યુત ધ્રુવો સમાન છે. આપણે સાંદ્રતા કોષની વ્યાખ્યા શું આપેલી છે કે વિદ્યુત ધ્રુવો સમાન હોય, વિદ્યુત વિભાજ્ય પણ સમાન હોય, પરંતુ વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણની સાંદ્રતા જુદી જુદી હોવી જોઈએ. તો આવા પ્રકારના કોષને આપણે સાંદ્રતા કોષ તરીકે આપણે ઓળખીએ છીએ. અહીંયા તમે જુઓ કે વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણની સાંદ્રતા સમાન છે અને તો પછી આને સાંદ્રતા કોષ ગણવો કે કેમ, તો અહીંયા આગળ મિત્રો તમે સમજી શકો છો કે આ પ્રકારના કોષનું જે સાંકેતિક નિરૂપણ આપ્યું છે એની આકૃતિ મેં અહીંયા આગળ દર્શાવેલી છે કે બંને વાયુ વિદ્યુત ધ્રુવ છે, બંનેમાં પ્લેટિનમ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે, બંનેમાં વિદ્યુત વિભાજ્ય જુદા જુદા છે, જલીય દ્રાવણની સાંદ્રતા સમાન છે. પણ જો તમે ખરેખર અભ્યાસ કરવાનો જાણો તો બંનેમાં સક્રિય આયન છે એ સમાન છે. તમે જોઈ લો, દાખલા તરીકે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અથવા KOનું જે જલીય દ્રાવણ છે તો KOનું આયનીકરણ થાય તો આવા બે પ્રકારના આયનો ઉત્પન્ન થાય, એક પોઝિટિવ અને OH નેગેટિવ. KOના જલીય દ્રાવણની સાંદ્રતા 0.01 મોલારિટી છે તો OH સાંદ્રતા પણ 0.01 મોલારિટી થાય. જમણી બાજુના પાત્રમાં HClનું જલીય દ્રાવણ છે અને એનું આયનીકરણ થવાથી પણ આવા બે પ્રકારના આયનો ઉત્પન્ન થશે. જો HClના જલીય દ્રાવણની સાંદ્રતા 0.01 મોલારિટી હોય તો H સાંદ્રતા પણ 0.01 મોલારિટી થશે. હવે તમે જુઓ કે આપણને બંનેમાં હજી સક્રિય આયન ક્યાં સમાન છે, તો અહીંયા આગળ તમે જુઓ HClના જલીય દ્રાવણમાં સક્રિય આયન H કહેવાય અને એની સાંદ્રતા 0.01 મોલારિટી આપણને આપેલી છે દ્રાવણની સાંદ્રતા, એ જ H સાંદ્રતા. પણ ડાબી બાજુના પાત્રમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું જલીય દ્રાવણ છે અને તમે યાદ કરો 11 સાયન્સનો અભ્યાસ, કોઈ પણના જલીય દ્રાવણ હોય, એસિડનું જલીય દ્રાવણ હોય કે બેઝનું જલીય દ્રાવણ, કોઈ પણના જલીય દ્રાવણમાં બંને પ્રકારના આયનોની હાજરી હોય, H પણ હાજર હોય અને OH ની પણ હાજરી હોય છે. પરંતુ જો એસિડનું જલીય દ્રાવણ હોય તો OH ની સાંદ્રતા કરતાં H ની સાંદ્રતા વધારે હોય. જો બેઝનું જલીય દ્રાવણ હોય તો H ની સાંદ્રતા કરતાં OH ની સાંદ્રતા વધારે હોય. અને તમને ખ્યાલ હશે કે કોઈ પણ જલીય દ્રાવણમાં આ બંને પ્રકારના આયનોની હાજરી હોય જ છે અને એ બંને પ્રકારના આયનોની સાંદ્રતાનો ગુણાકાર છે ને એ KW જેટલો થાય, અર્થાત એનું મૂલ્ય તમને યાદ હશે અચળ છે, એક ગુણાકારમાં 10⁻14 જેટલું થશે. એટલે એસિડનું જલીય દ્રાવણ હોય કે બેઝનું જલીય દ્રાવણ હોય,
બંને પ્રકારના દ્રાવણમાં બંને પ્રકારના આયનોની હાજરી હોય. ફેર એ હોય છે કે એસિડના જલીય દ્રાવણમાં OH વિનાની સાંદ્રતા કરતાં H વિનાની સાંદ્રતા વધારે હોય અને જો બેઝનું જલીય દ્રાવણ હોય તો એમાં H વિનાની સાંદ્રતા કરતાં OH વિનાની સાંદ્રતા વધારે હોય. બંને પ્રકારના આયનો જે છે H વિનાઇન અને OH વિનાઇન એ બંને આયનોની સાંદ્રતાનો ગુણાકાર હંમેશા પાણીનો આયનીય ગુણાકાર KW જેટલો થાય. એટલે અહીંયા આગળ તમે જુઓ કે આ દ્રાવણમાં OH વિનાઇન તો હાજર છે પણ પાણીનું આયનીકરણ થવાથી ઉત્પન્ન થતા H વિનાઇનની હાજરી પણ હોય છે. એવી રીતે જો આ એસિડનું જલીય દ્રાવણ હોય તો આમાં H વિનાઇન તો હાજર છે પરંતુ પાણીનું આયનીકરણ થવાથી OH વિનાઇનની હાજરી પણ હોય છે. અત્યારે તમે જુઓ કે આ દ્રાવણ બેઝના જલીય દ્રાવણમાં OH વિનાઇનની સાંદ્રતા 0.01 મોલારિટી છે તો H વિનાઇનની સાંદ્રતા કેટલી? તો આના માટે તમે લખી શકો કે KW બરાબર શું થાય તો કે H વિનાઇનની સાંદ્રતા ઇન્ટુ OH વિનાઇનની સાંદ્રતા. હવે આમાં તમે જુઓ KW નું મૂલ્ય અચળ હોય છે. 1 ગુણાકારમાં 10⁻14 H વિનાઇનની સાંદ્રતા આપણે મેળવવાની છે અને OH વિનાઇનની સાંદ્રતા 0.01 મોલારિટી. તો આ ડાબી બાજુના પાત્રમાં H વિનાઇનની સાંદ્રતા કેટલી થશે? તો 1 ગુણાકારમાં 10⁻14 છેદમાં 0.01 મોલારિટી અને એટલા માટે H વિનાઇનની સાંદ્રતા બરાબર 1 ગુણાકારમાં 10⁻12 મોલારિટી થશે. હવે તમે જુઓ કે આ પાત્રમાં OH વિનાઇનની સાંદ્રતા 1 ગુણાકારમાં 10⁻2 મોલારિટી કહેવાય. 0.01 એટલે 1 ગુણાકારમાં 10⁻2 મોલારિટી કહેવાય. H વિનાઇનની સાંદ્રતા કેટલી છે? 1 ગુણાકારમાં 10⁻12 મોલારિટી. તો ખરેખર આમાં OH વિનાઇનની સાંદ્રતા કરતાં H વિનાઇનની સાંદ્રતા નીચે છે અને H આમાં સક્રિય આયન છે. અહીંયા તમે જો સક્રિય આયન H વિનાઇન છે એની સાંદ્રતા 0.01 મોલારિટી અથવા 1 ગુણાકારમાં 10⁻2 મોલારિટી છે તો આ પાત્રમાં જે H વિનાઇનની સાંદ્રતા છે એના કરતાં આ પાત્રમાં રહેલા H વિનાઇનની સાંદ્રતા વધારે છે અને એટલા માટે નીચી સાંદ્રતા ધરાવતો કોષ એનોડ તરીકે વર્તે, ઊંચી સાંદ્રતા ધરાવતો કોષ કેથોડ તરીકે વર્તે અને આ પણ એક પ્રકારનો સાંદ્રતા કોષ કહેવાય. કારણ કે બંનેમાં સક્રિય આયન H વિનાઇન સમાન છે, સાંદ્રતા સમાન નથી. આ પાત્રમાં એટલે આપણે સરળતા ખાતર સમજવા માટે આપણે ગણતરી કરી છે કે આ પાત્રમાં H વિનાઇનની સાંદ્રતા કેટલી થાય તો કે 1 ગુણાકારમાં 10⁻12 મોલારિટી થાય. જો તમે ખરેખર આમાં OH વિનાઇનની સાંદ્રતા તમે ગણો આ સૂત્રનો ઉપયોગ કરી તો આમાં OH વિનાઇનની સાંદ્રતા કેટલી મળશે તો કે 1 ગુણાકારમાં 10⁻12 મોલારિટી તમને આમાં OH વિનાઇનની સાંદ્રતા મળશે. એટલે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે કોઈ પણનું જલીય દ્રાવણ હોય, એસિડનું જલીય દ્રાવણ હોય કે બેઝનું જલીય દ્રાવણ હોય, બંને દ્રાવણમાં બંને પ્રકારના આયનોની હાજરી હોય છે અને એ આયનોની સાંદ્રતાનો ગુણાકાર હંમેશા પાણીનો આયનીય ગુણાકાર KW જેટલો થાય છે અને એનું મૂલ્ય અચળ હોય છે 1 ગુણાકારમાં 10⁻14 જેટલું. આમાં H વિનાઇનની સાંદ્રતા આપણે જાણતા નથી, સમજવા માટે આપણે ખાલી ગણતરી કરેલી છે અને જે આપેલી માહિતી છે એના ઉપરથી પાણીનો આયનીય ગુણાકાર KW નું મૂલ્ય આપણે ગણવાનું છે અને એના માટે કોષ પોટેન્શિયલ મૂલ્યનો ઉપયોગ કરી અને આપણે ગણવાનું છે. તો તમે વિચારજો કે જો પાણીનો આયનીય ગુણાકાર KW નું મૂલ્ય આપણે ગણવું હોય તો એનો જવાબ તો અચળ જ હોય, 1 ગુણાકારમાં 10⁻14 જેટલો આપણને જવાબ મળશે. વધુમાં આ પ્રકારના પ્રશ્નો તમને MCQ સ્વરૂપે પણ પૂછવામાં આવે કે માનો કે 0.01 મોલ KOH જલીય દ્રાવણમાં H વિનાઇનની સાંદ્રતા કેટલી? તો ગણતરી પ્રમાણે તમે આટલી કહી શકો. આના ઉપરથી તમે pH ગણી શકો, તમે આ સાંદ્રતા એના ઉપરથી pOH ગણી શકો. pOH તમે જાણતા હો તો એના ઉપરથી pH જાણી શકાય અથવા OH વિનાઇનની સાંદ્રતા જાણતા હો તો એના ઉપરથી H વિનાઇનની સાંદ્રતા તમને મળશે અને H વિનાઇનની સાંદ્રતા ઉપરથી તમે pH તમે ગણી શકો. આવા પ્રકારના દાખલાઓ તમે સંતુલનના પાઠમાં તમે સમજ્યા છો. અહીંયા આગળ તમે જુઓ કે આ બાબત પરથી તમે કહી શકશો કે આપેલો જે કોષ છે ને એ ખરેખર એક પ્રકારનો સાંદ્રતા કોષ છે. કારણ કે બંનેમાં સક્રિય આયન H વિનાઇન સમાન છે પરંતુ તેની સાંદ્રતા સમાન નથી. એટલે આને સાંદ્રતા કોષ છે એવું માની અને જો આપણે દાખલાની ગણતરી કરીએ તો એનોડ ઉપર શું થશે? તો એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા છે એ થશે અને H2 વાયુનું ઓક્સિડેશન થશે H ધનાય. જો આની સાંદ્રતા H મોલારિટી આપણે લખી છે કારણ કે જાણતા નથી. અહીંયા આપણે ગણતરી કરી છે, સમજવા માટે ગણતરી કરી છે. ખરેખર માહિતીમાં આપેલું નથી
કે ડાબી બાજુના પાત્રમાં H ધનાયનની સાંદ્રતા કેટલી છે એને આપણે ખબર નથી, એટલે x મોલારિટી લખેલું છે. ત્યાં થોડું ઉપર H ધનાયનનું રિડક્શન થશે અને એને આપણે સાંદ્રતા જાણીએ છીએ 0.01 મોલારિટી, અને એટલા માટે આપણને અડધો મોલ H2Y આપણને મળશે. બંને અર્ધ પ્રક્રિયાનો સરવાળો કરીએ તો એને કહેવાય કોષ પ્રક્રિયા, અને કોષ પ્રક્રિયા તમે જુઓ તો H ધનાયન 0.01 મોલારિટી દીવ H ધનાયન x મોલારિટી. આના માટે ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા n બરાબર 1 આપણને મળશે. તો અહીંયા તમે જુઓ કે કોષમાં ફક્ત H ધનાયનની સાંદ્રતામાં જ ફેરફાર થાય છે. તો કોષમાં ફક્ત H ધનાયનની સાંદ્રતામાં ફેરફાર થાય છે. એટલે કે આ સાંદ્રતા કોષ છે, અને સાંદ્રતા કોષ માટે E0 છે બરાબર 0.0 વોલ થાય. બરોબર. માનો કે આ એક પ્રકારનો સાંદ્રતા કોષ છે, તો સાંદ્રતા કોષ માટે E0 છે પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય 0 વોલ. હવે તમે જુઓ કે કેવોચના જલીય દ્રાવણમાં OH વિનાની સાંદ્રતા બરાબર 0.01 મોલારિટી છે. કોઈ પણ જલીય દ્રાવણ હોય કે કોઈ પણ જલીય દ્રાવણમાં H ધનાયન અને OH ધનાયનની ઉપસ્થિતિ હોય છે, અને તેની સાંદ્રતાનો ગુણાકાર KW જેટલો થાય છે. તેથી કેવોચના જલીય દ્રાવણમાં H ધનાયનની સાંદ્રતા OH ધનાયનની સાંદ્રતા બરાબર K, અને તેથી કેવોચના જલીય દ્રાવણમાં H ધનાયનની સાંદ્રતા બરાબર શું થાય? KW/OH ધનાયનની સાંદ્રતા બરાબર KW/0.01 મોલાર. તમે જુઓ કે કેવોચના જલીય દ્રાવણમાં H ધનાયનની સાંદ્રતા કેટલી થશે? તો KW/OH ધનાયનની સાંદ્રતા, OH ધનાયનની સાંદ્રતા જાણીએ છીએ 0.01 મોલારિટી, KW/0.01 આમ આપણે લખી શકીએ. હવે આપણે નળ સમીકરણ પરથી આપણે લખીએ કે હવે નળ સમીકરણ પરથી E શેલ બરાબર E0 શેલ માઇનસ 0.0592 log. જો આના માટે આપણે નળ સમીકરણ લખવાનું છે તો આ અંશમાં આવશે, આ છેદમાં આવશે. હવે આ શું છે? તો કેવોચના જલીય દ્રાવણમાં રહેલા H ધનાયનની સાંદ્રતા છે, છેદમાં આ શું છે? HClના જલીય દ્રાવણમાં રહેલા H ધનાયનની સાંદ્રતા છે, એવું કહી શકાય. એટલે અહીંયા આગળ જો આપણે આના માટે નળ સમીકરણ લખવું તો આપણે લખી શકીએ કે કેવોચના દ્રાવણમાં રહેલા H ધનાયનની સાંદ્રતા છેદમાં HClના દ્રાવણમાં રહેલા H ધનાયનની સાંદ્રતા. વિચારજો બરાબર. નળ સમીકરણ આપણે લખ્યું છે કે કેવોચના દ્રાવણમાં રહેલા H ધનાયનની સાંદ્રતા છેદમાં HClના દ્રાવણમાં રહેલા H ધનાયનની સાંદ્રતા. હવે તમે આમાં કિંમત મૂકો મિત્રો, તો E શેલનું મૂલ્ય આપણને આપેલું છે 0.59 વોલ્ટ.
E0 સેલનું મૂલ્ય 0.09 માઇનસ 0.0592 upon L ની કિંમત 1 થશે. કેવોયના દ્રાવણમાં રહેલા H ઘનતાની સાંદ્રતા એટલે KWના છેદમાં 0.01 છેદમાં HCl ના દ્રાવણમાં રહેલા H ઘનતાની સાંદ્રતા એટલે 0.01. તો 0.59 બરાબર માઇનસ 0.0592 ગુણાકારમાં log KWના છેદમાં 0.01 નો વર્ગ. તો 0.59 ના છેદમાં માઇનસ 0.0592 બરાબર log KW ના છેદમાં જો આ શું થયું 1 ગુણાકારમાં 10 ની માઇનસ 2 ઘાત તો 1 ગુણાકારમાં 10 ની માઇનસ 4 ઘાત આમ આપણે કહી શકીએ. અને તો પછી આનો ભાગાકાર એટલે કે 0.59 ભાગ્યા માઇનસ 0.0592 તમે કરશો એટલે 9.968 આપણને મળશે કે માઇનસ 9.968 ઇઝ ઇક્વલ ટુ log KW માઇનસ log 1 ગુણાકારમાં 10 ની માઇનસ 4 લોગના નિયમ પ્રમાણે બરાબર. તો માઇનસ 9.968 બરાબર log KW માઇનસ જો આની કિંમત log 1 ની કિંમત 0 થાય આ આગળ આવશે એટલે ખરેખર આમ થશે કે 0.0 માઇનસ 4.0 બરાબર. કેમ કે માઇનસ આગળ છે log 10 ની કિંમત 1 થઈ જાય એટલે તમે જરા ગણતરી કરજો કે log 1 ની કિંમત તો 0 છે. આ નંબર આગળ છે માઇનસ પ્લસ થાય ગુણાકાર પ્લસ થાય તો માઇનસ 4 અને log 10 ની કિંમત પાછી 1 થઈ જાય એટલે માઇનસ 4.0. તો માઇનસ 9.968 બરાબર log KW પ્લસ 4.0. તો log KW બરાબર શું થાય તો કે આ ચાર આ બાજુ આવશે એટલે માઇનસ 13.968 આટલું આપણને log KW નું મૂલ્ય મિત્રો આપણને મળશે. હવે તમે જુઓ કે KW નું મૂલ્ય જો આપણે મેળવીએ તો NT log માઇનસ 13.968. હવે તમે યાદ કરો કે ઋણ સંખ્યાનો NT લોગેરિધમ જોઈ શકાય નહીં એટલે એને 12 માં આપેલું. તો KW બરાબર NT log યાદ કરો 12 માં તમે શું કરવાનું પોઈન્ટ પહેલાના આંકડામાંથી પોઈન્ટ પછીના આંકડા બાદ કરવાના જે આપણે શીખવાયું છે તે પ્રમાણે. જો પોઈન્ટ પહેલાનો આંકડો 13.000 એમાંથી 0.968 તમે બાદ કરો. ઋણને 12 માં આપેલો છે 10 માંથી 8 જાય એટલે 2 પડશે 9 માંથી 6 જાય એટલે 3 9 માંથી 9 જાય 0 13 + 10 એટલે 14 બાર આવશે. તો NT log 14.032 એટલું મૂલ્ય મળશે. હવે તમે જો આપણે NT log તમે જુઓ તો NT log હંમેશા પોઈન્ટ પછીના આંકડાઓ જુઓ તો 0.2 માં NT લોગેરિધમ તમે જો જુઓ ને તો 0.2 માં NT લોગેરિધમ 10.73 એટલો આપણને જવાબ મળે છે 10.73. હવે નિયમ શું છે પોઈન્ટ અહીંયા છે આમાં એક ઉમેરી પોઈન્ટ કાપવાનો છે. જો તમારે સીધું વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં મૂલ્ય લખવું તો એક આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનો એટલે કાંઈ પોઈન્ટ મૂકી દો અને આને 10 ની ઘાત બનાવી દો તો ગુણાકારમાં 10 ની માઇનસ 14 ઘાત. તો આ દાખલામાં પાણીનો આયનીય ગુણાકાર KW નું મૂલ્ય કેટલું મળ્યું તો કે 1.076 ગુણાકારમાં 10 ની માઇનસ 14 ઘાત એટલે એપ્રોક્સિમેટલી 1 ગુણાકારમાં 10 ની માઇનસ 14 ઘાત એટલો આપણને પાણીનો આયનીય ગુણાકાર KW નું મૂલ્ય આપણને મળશે. આ એક દાખલો નહીં મિત્રો તમે આવા કોઈ પણ દાખલા ગણો એનો જવાબ અચળ જ મળશે. કેમ કે કોઈ પણ માટે તમે દાખલો ગણો તો પાણીનો આયનીય ગુણાકાર KW નું મૂલ્ય એપ્રોક્સિમેટલી 1 ગુણાકારમાં 10 ની માઇનસ 14 ઘાત જેટલું અચળ મૂલ્ય આપણને મળશે. હવે આવા જ પ્રકારનો એક બીજો દાખલો છે એ હું તમને હોમવર્કમાં આપું છું અને દાખલાની રકમ તમારે લખવાની છે. આ જે મેં રકમ લખી છે એના જેવો તમને બીજો દાખલો અહીંયા આગળ હોમવર્કમાં આપું છું. તો આ દાખલાની રકમ અને દાખલો તમે ગણી લીધો હશે અને હવે તમે ત્યાર પછીનો નવો દાખલો તમે લખો કે
25°C તાપમાને નીચે આપેલા કોષનું પોટેન્શિયલ 0.625 વોલ્ટ છે. 0.625 વોલ્ટ છે. બરાબર. તો પાણીનો આયનિક ગુણાકાર KW શોધો અને એમાં સાંકેતિક નિરૂપણમાં આ જ સંપર્ક KY ની સાંદ્રતા 0.02 મોલારિટી આપેલી છે અને HCl ના જલીય દ્રાવણની સાંદ્રતા પણ 0.02 મોલારિટી આપેલી છે. તો મિત્રો આ દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો છે. સેમ દાખલો છે, આ જ રીતે ગણવાનો છે. બરાબર. અને આ જ રીતનો દાખલો ગણશો તો તમને પાણીનો આયનિક ગુણાકાર KW નું મૂલ્ય તમને મળશે અને એ જવાબ જો તમે જુઓ તો 1.108 ગુણાકારમાં આટલું તમને જવાબ મળશે કે KW બરાબર 1.108 ગુણાકારમાં 10⁻14 આટલો તમને જવાબ મળશે. તો આ દાખલો મિત્રો આના જેવો સેમ દાખલો છે. તમે ગણજો, રકમ લખજો અને જો તમે આમાં 0.625 વોલ્ટ પોટેન્શિયલ મૂલ્ય છે અને કોષના સાંકેતિક નિરૂપણમાં તમે જુઓ કે 0.01 ના બદલે 0.02 મોલારિટી સાંદ્રતા છે. એટલે આપણે એક પ્રકારનો સાંદ્રતા કોષ છે અને સાંદ્રતા કોષ માટે પ્રમાણિત કોષ પોટેન્શિયલ મૂલ્ય 0 વોલ્ટ થાય, જે આપણે સમજ્યા છે. તમે સેમ આ પેટર્નથી તમે દાખલો ગણશો એટલે તમને KW નું મૂલ્ય મળશે 1.108 ગુણાકારમાં 10⁻14 એપ્રોક્સિમેટલી શું કહેવાય 1 ગુણાકારમાં 10⁻14 મૂલ્ય છે એ આપણને મળશે. તો આ રીતે તમે આ પ્રકારનો એક દાખલો છે પાણીનો આયનિક ગુણાકાર ગણવા માટે એ તમે ગણજો. ત્યાર પછી એક આપણે નવી થિયરી સમજવાની છે અને એ છે ગિબ્સની મુક્ત ઉર્જા અને કોષ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ આપણે સમજવાનો છે અને એના ઉપરથી આધારિત પણ આપણે કેટલાક દાખલાઓ છે એ ગણવાના છે. તો આ પ્રકારનો સંબંધ જો તમને યાદ હોય તો આપણે ઉષ્માગતિશાસ્ત્રના પાઠમાં પણ આપણે ભણી ગયા. બરાબર. કોઈ પણ કોષનું કોષ પોટેન્શિયલ મૂલ્ય અને એક કોષમાંથી જે રેડોક્સ પ્રક્રિયા છે એની સાથે સંકળાયેલો પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર એમની વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આપણે ઉષ્માગતિશાસ્ત્રના પાઠમાં પણ આપણે ભણી ગયા છે. એટલે જો તમે એને થોડું યાદ કરશો તો તમને ખ્યાલ આવશે અને એના ઉપર આધારિત આપણે દાખલાઓ અત્યારે આપણે ભણવાના છે. કદાચ એ પ્રકારના દાખલાઓ તો ક્યાંક ભણ્યા ન હોય, બરાબર. પરંતુ જો તમે કોઈ પણ કોષનું પ્રમાણિત કોષ પોટેન્શિયલ મૂલ્ય તમે જાણતા હો તો એની મદદથી પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર જાણી શકાય. અને જો તમે કોઈ પણ કોષની કોષ પ્રક્રિયા સાથે સંકળાયેલા પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય જો જાણતા હો તો એની મદદથી કોષ પોટેન્શિયલ મૂલ્ય પણ આપણે ગણી શકીએ. એટલે અહીંયા આપણે એક તો નાની એવી થિયરી સમજી અને ત્યાર પછી એના ઉપર આધારિત દાખલાઓ છે એ આપણે ગણવાના છે કે ગિબ્સની મુક્ત ઉર્જા, ગિબ્સની અથવા ગિબ્સ મુક્ત ઉર્જા, ગિબ્સ મુક્ત ઉર્જા અને કોષ પોટેન્શિયલ, ગિબ્સ મુક્ત ઉર્જા અને કોષ પોટેન્શિયલ આની વચ્ચેનો સંબંધ આપણે સમજવાનો છે. માની લો કે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ હોય તો હવે હું વિદ્યુત રાસાયણિક કોષ બોલું એટલે તમે સમજી શકો છો. દાખલા તરીકે ડેનિયલ કોષ હોય કે એના જેવા કોઈ પણ ગેલ્વેનિક કોષ હોય, વિદ્યુત રાસાયણિક કોષ હોય અને આવા પ્રકારના કોષ જ્યારે કાર્યરત થાય તો એમાં થતી રેડોક્સ પ્રક્રિયા છે એ આપમેળે થાય છે, સ્વયં પ્રેરિત થાય છે. અને તમે યાદ કરો ઉષ્માગતિશાસ્ત્રને કે સ્વયં પ્રેરિત થતી કોઈ પણ રેડોક્સ પ્રક્રિયા હોય ને એના માટે ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ હોય છે. દાખલા તરીકે જો ડેનિયલ કોષની તમે વાત કરો તો ડેનિયલ કોષ જ્યારે કાર્યરત થાય તો એમાં થતી રેડોક્સ પ્રક્રિયા છે આપમેળે થાય છે અને આપમેળે થતી રેડોક્સ પ્રક્રિયા માટે ડેલ્ટા જી મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય હંમેશા ઋણ હોય છે. કોઈ પણ કોષ જ્યારે કાર્ય કરે છે તો કોષમાં થતું જે કાર્ય છે ને વિદ્યુતીય કાર્ય તરીકે ઓળખવામાં આવે છે. કે કોષમાં થતું કાર્ય એટલે વિદ્યુતીય કાર્ય તરીકે ઓળખવામાં આવે
અને વિદ્યુતીય કાર્ય છે ને એને ડબલ્યુ ઇલેક્ટ્રિકલ તરીકે ઓળખવામાં આવે. આ ડબલ્યુ ઇલેક્ટ્રિકલ અથવા વિદ્યુત કાર્ય કેટલું હોય તો કે -m/f E સેલ જેટલું કાર્ય હોય છે. જો E સેલ કોષનું કોષ પોટેન્શિયલ મૂલ્ય f એટલે ફેરાડે અચળાંક અને n એટલે ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા. આ ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા અથવા તો કોષમાંથી પ્રાપ્ત થતો વિદ્યુત ભાર n ફેરાડે જેટલો વિદ્યુતનો જથ્થો જો આપણને પ્રાપ્ત થતો તો એ વિદ્યુતનો જથ્થો અને એટલે કે વીજભાર અને કોષનું કોષ પોટેન્શિયલ મૂલ્ય આ બંનેનો ગુણાકાર છે એટલું વિદ્યુતીય કાર્ય છે એ આપણને મળશે. તમે યાદ કરો કે ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે યાંત્રિકીય કાર્ય સમજ્યા હતા. તો યાંત્રિકીય કાર્ય કેટલું હોય તો કે દબાણ અને કદના ગુણાકાર જેટલું હોય. એમ જ્યારે કોઈ પણ કોષ કાર્યરત થાય તો કોષમાં થતું જે કાર્ય છે એને વિદ્યુતીય કાર્ય કહેવાય. અને વિદ્યુતીય કાર્ય કેટલું હોય તો કોષમાંથી પ્રાપ્ત થતો વિદ્યુતનો જથ્થો એટલે કે n ફેરાડે વિદ્યુતનો જથ્થો જે આપણને મળે છે તે અને કોષના કોષ પોટેન્શિયલ મૂલ્યના ગુણાકાર જેટલું હંમેશા વિદ્યુતીય કાર્ય હોય. હવે આ વિદ્યુતીય કાર્ય કોષમાં થતું છે અથવા કોષમાં ઉત્પન્ન થતી ઉર્જા જો સંપૂર્ણપણે કાર્યમાં રૂપાંતરિત થાય તો એને જ મુક્ત ઉર્જા તરીકે આપણે ઓળખીએ છીએ. અને એટલા માટે કોઈ પણ કોષની કોષ પ્રક્રિયા સાથે સંકળાયેલો મુક્ત ઉર્જા ફેરફાર ΔRG એ ખરેખર કેટલો થશે તો કોષમાં થતા વિદ્યુતીય કાર્ય જેટલો જ. તમને જો યાદ હોય તો મુક્ત ઉર્જાની આપણી વ્યાખ્યા આપણે આ રીતે આપેલી હતી કે કોઈ પણ પ્રણાલી દ્વારા થતું મહત્તમ કાર્ય અથવા કોઈ પણ પ્રણાલીમાં પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી ઉર્જા કે જેનું ઉપયોગી કાર્યમાં જો રૂપાંતર થઈ શકે તો એ ઉર્જાના જથ્થાને મુક્ત ઉર્જા તરીકે આપણે ઓળખીએ છીએ. તો અત્યારે તમે જુઓ કોષમાં થતું જે આ વિદ્યુતીય કાર્ય છે એનું જેટલું મૂલ્ય હોય ને એટલું જ મૂલ્ય એ કોષમાં થતી પ્રક્રિયા સાથે સંકળાયેલા મુક્ત ઉર્જા ફેરફાર જેટલું હોય છે. અને એટલા માટે ΔRG પ્રક્રિયા સાથે સંકળાયેલો મુક્ત ઉર્જા ફેરફાર બરાબર શું થાય તો કે -NF E સેલ આમ કહી શકાય. કેમ કે વિદ્યુતીય કાર્ય કેટલું છે કે NF E સેલ જેટલું છે. અહીંયા તમે જોજો કે કાર્યનું ઋણ મૂલ્ય શું બતાવે છે તો કાર્ય પ્રણાલી દ્વારા થાય છે એવું સૂચન કરે છે. ΔGનું મૂલ્ય ઋણ છે એનો મતલબ શું થાય તો કે પ્રક્રિયા આપમેળે થાય છે, સ્વયંપ્રેરિત થાય છે, એનું અર્થઘટન એવા પ્રકારનું છે. તો અહીંયા તમે જો મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય ઋણ છે એ કેટલું હોય તો કે વિદ્યુતીય કાર્ય જેટલું હોય. પણ ઋણ દિશાને શેની નિર્દેશ કરે છે એ ખાસ યાદ રાખવાનું કે જો કાર્યનું મૂલ્ય ઋણ હોય તો કાર્ય પ્રણાલી દ્વારા થાય છે તેમ કહી શકાય. મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય ઋણ હોય તો પ્રણાલી દ્વારા અથવા તો પ્રક્રિયા જે છે એ આપમેળે થાય છે, સ્વયંપ્રેરિત થાય છે. એટલે એટલા માટે મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય ઋણ હોય છે. તો ΔG બરાબર -NF E સેલ આ કોષનું કોષ પોટેન્શિયલ મૂલ્ય અને પ્રક્રિયા સાથે સંકળાયેલા મુક્ત ઉર્જા ફેરફાર વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે. માનો કે જો કોષ પ્રમાણિત કે જો કોઈ પણ કોષ પ્રમાણિત હોય તો શું થાય? જો કોષ પ્રમાણિત હોય તો પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર ΔRG0 બરાબર -NF E0 સેલ આમ કહી શકાય. એટલે કે E0 સેલ એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ મૂલ્ય અને એની સાથે સંકળાયેલો પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર વચ્ચેનો સંબંધ આ પ્રકારે હોય છે. તો કોઈ પણ કોષનું કોષ પોટેન્શિયલ મૂલ્ય અને પ્રક્રિયા સાથે સંકળાયેલા મુક્ત ઉર્જા ફેરફાર વચ્ચેનો સંબંધ દર્શાવતું આ સમીકરણ છે. અને આમાં તમે જુઓ કે મુક્ત ઉર્જા ફેરફાર છે ને એ ઉષ્માગતિકીય માત્રાત્મક ગુણધર્મ છે. આપણે 11 સાયન્સમાં ઉષ્માગતિશાસ્ત્રમાં ભણી ગયા છે કે માત્રાત્મક ગુણધર્મ છે અને ઉષ્માગતિકીય વિધેય છે. કોઈ પણ કોષનું કોષ પોટેન્શિયલ મૂલ્ય છે એ માત્રાત્મક ગુણધર્મ નથી, વિશિષ્ટ ગુણધર્મ છે, ઇન્ટેન્સિવ પ્રોપર્ટી છે, ગહન ગુણધર્મો કહેવાય. અર્થાત એનો આધાર જથ્થા ઉપર નથી. વિચારજો બરાબર. E0 છે એટલે કે કોષનું કોષ પોટેન્શિયલ મૂલ્ય છે એ એક વિશિષ્ટ ગુણધર્મ છે, ગહન ગુણધર્મ છે, જેનો આધાર જથ્થા ઉપર હોતો નથી અને આ ઉષ્માગતિકીય વિધેય નથી. E0 સેલ જે છે એ વિદ્યુત રાસાયણિક વિધેય તરીકે ઓળખવામાં આવે. તો મુક્ત ઉર્જા ફેરફાર છે એ ખરેખર ઉષ્માગતિકીય વિધેય છે. કોષનું કોષ પોટેન્શિયલ મૂલ્ય છે
એ હંમેશા વિદ્યુત રાસાયણિક વિધેય કહેવાય, એને ઉષ્માગતિકીય વિધેય તરીકે ઓળખવામાં આવતું નથી. એટલે ખરેખર આ જે સંબંધ છે એ ઉષ્માગતિકીય વિધેય અને વિદ્યુત રાસાયણિક વિધેય વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે અને એટલા માટે ખૂબ એ ઉપયોગી વિધેય છે. માની લો કે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ હોય તો એના પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય ધન હોય અને જો E0 સેલનું મૂલ્ય ધન હોય તો યાદ કરો ડેલ્ટા જે તમને ઋણ મળશે અને માટે એમાં થતી રિડોક્સ પ્રક્રિયા છે આપમેળે થશે, સ્વયંપ્રેરિત થશે. ધારી લો કે કોઈ કોષનું કોષ પોટેન્શિયલ મૂલ્ય ઋણ હોય, E0 સેલનું મૂલ્ય જો ઋણ હોય તો આગળ તો ઋણ નિશાની છે તો ડેલ્ટા જીનું મૂલ્ય ધન બની જશે. અને જો ડેલ્ટા જીનું મૂલ્ય ધન બની જાય તો એવા સંજોગોમાં એ રિડોક્સ પ્રક્રિયા આપમેળે થઈ શકશે નહીં. તમે યાદ કરો કેટલાક દાખલાઓમાં આપણે જોયું છે કે E0 સેલનું મૂલ્ય આપણને ઋણ મળે છે તો એમાં જે રિડોક્સ પ્રક્રિયા છે ને સ્વયં પ્રેરિત ન હોય. એટલે ડેલ્ટા જી બરાબર માઇનસ LF E0 સેલ આ સંબંધ ખૂબ ઉપયોગી સંબંધ છે. આ ઉપરાંત તમે જુઓ કે આપણે આવો સંબંધ આપણે શીખ્યા છીએ કે મુક્ત ઉર્જા ફેરફાર જે છે ડેલ્ટા જી એટલે સંતુલન અચળાંક K સાથે પણ સંબંધ છે અને માઇનસ RT ln K આ પ્રકારનું સૂત્ર આપણે સમજ્યા હતા. તો ડેલ્ટા જી 0 બરાબર શું થાય તો કે -2.303 RT log K આ સૂત્ર તમે જાણો છો. તો જો તમે પ્રમાણિત કોષ પોટેન્શિયલ મૂલ્ય તમે જાણતા હો અને એના ઉપરથી તમે મુક્ત ઉર્જા ફેરફાર તમે જાણી લો અને મુક્ત ઉર્જા ફેરફારનો કિંમત તમે આ સૂત્રમાં મૂકશો એટલે આપણને સંતુલન અચળાંક K નું મૂલ્ય મળશે. તમે યાદ કરો કે અગાઉ જે આપણે કેટલાક દાખલાઓ ગણ્યા એમાં કોષના કોષ પોટેન્શિયલ મૂલ્ય પરથી સંતુલન અચળાંક K આપણે ગણતા હતા. માનો કે તમારે જો આ રીતે ગણવું કે જો તમે પ્રમાણિત કોષ પોટેન્શિયલ મૂલ્ય જાણતા હો તો એની મદદથી પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય આપણને મળી શકે અને આ પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય તમે આ સૂત્રમાં કિંમત મૂકશો એટલે આપણને સંતુલન અચળાંક K નું મૂલ્ય પણ આપણને મળી શકે. તો આવા પ્રકારના દાખલાઓ પણ મિત્રો આપણે ગણવાના છે કે જેમાં કોઈ પણ કોષના કોષ પોટેન્શિયલ મૂલ્ય પરથી આપણે મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય જાણી શકીએ અને મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય જાણતા હોઈએ તેના ઉપરથી સંતુલન અચળાંક K નું મૂલ્ય ગણી શકાય. ઉલટું વિચારો કે જો તમે સંતુલન અચળાંક K નું મૂલ્ય જાણતા હો તો મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય જાણી શકાય અને મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય જાણતા હો તો એની મદદથી કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ પણ ગણી શકાય. તો આવા પ્રકારના દાખલાઓ છે એ આપણને પૂછવામાં આવે છે. કોષ પોટેન્શિયલનું મૂલ્ય છે જે હોય તેનો એકમ વોલ્ટ એકમ અને આનો એકમ જે છે એ જૂલમાં કેમ કે n ફેરાડે અને ફેરાડે એટલે તમે આપણે જોશું આગળ ઉપરની ગણતરી પણ આવશે કે n ફેરાડે કુલમ ઇન્ટુ વોલ્ટ આવવાનો એકમ થાય. કેમ કે 96,500 કુલમ એટલે 1 ફેરાડે તરીકે એને ઓળખવામાં આવે. તો કુલમ ઇન્ટુ વોલ્ટ એટલે જૂલ થાય અને મુક્ત ઉર્જા ફેરફારનો એકમ પણ જૂલ એકમની અંદર આપણે એને દર્શાવી શકીએ છીએ. તો આવા પ્રકારના મિત્રો કેટલાક દાખલાઓ છે એ આપણે ગણવાના છે અને એ દાખલાની જ્યારે આપણે ગણતરી કરીશું તો આપણે ખ્યાલ આવશે કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ મૂલ્ય પરથી કોઈ પણ કોષની પ્રક્રિયા સાથે સંકળાયેલ મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય કેવી રીતે ગણી શકાય. તો માનો કે આ પ્રકારનો દાખલો છે અને દાખલાની રકમ અહીંયા પર હું લખું છું. એ દાખલાની રકમ લખીએ તે પહેલાં માની લો કે આપણી બુકમાં જે કોયડો આપ્યો છે એને પહેલાં આપણે ગણતરી ગણીએ તો ટેક્સ્ટબુકની અંદર તમે જુઓ કોયડો 3.3 આપણને આપેલો છે અને કોયડો 3.3 જે છે એની રકમનો તમે જરાક વાંચી જુઓ કે એની અંદર આપણને શું કીધેલું છે. તો ડેરિયલ કોષ માટે પ્રમાણિત વિદ્યુત પોટેન્શિયલ 1.1 વોલ્ટ છે. પ્રક્રિયા આપેલી છે તો પ્રક્રિયા માટે પ્રમાણિત ગિબ્સ ઉર્જા ગણો. તો આ દાખલામાં તમે મિત્રો વિચારો કે ડેરિયલ કોષમાં થતી કોષ પ્રક્રિયા આપણને આપેલી છે તો એમાં ઝિંક ધાતુનું ઓક્સિડેશન થાય છે અને Cu+ નું આયનનું રિડક્શન થાય છે. એટલે કે આવા પ્રકારની કોષ પ્રક્રિયા આપેલી છે. હવે આ કોષ પ્રક્રિયા માટે આપણે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય આપણે ગણવાનું છે. તો ડેલ્ટા Ig0 બરાબર શું થાય
તો કે માઇનસ NF E0 છે, જ્યાં n બરાબર ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા છે, ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા. તમે જોઈ શકો છો કે અત્યારે ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા 2 છે, કેમ કે ઝીંક ધાતુ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને Cu+ 2 ઇલેક્ટ્રોન મેળવે છે. F બરાબર ફેરાડે અચળાંક, ફેરાડે અચળાંક, અને એનું મૂલ્ય 96500 કુલમ્બ. E0 છે એ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ મૂલ્ય છે અને એનું મૂલ્ય 1.10 વોલ્ટ આપણને આપેલું છે. તો ડેલ્ટા RG0 બરાબર શું થાય? -2 ગુણાકારમાં 96500 કુલમ્બ અને ગુણાકારમાં 1.10 વોલ્ટ. જો તમે આ ત્રણેયનો ગુણાકાર કરશો એટલે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય આપણને મળશે -21. અહીંયા છે ને મેં એપ્રોક્સિમેટલી મૂલ્ય લીધું 96500 કુલમ્બ. એક્યુરેટ મૂલ્ય 96487 કુલમ્બ હોય. 1 ફેરાડ એટલે 96487 કુલમ્બ. કેવી રીતે આવે છે એની ગણતરી આપણે આગળ ઉપર કરીશું. જ્યારે એપ્રોક્સિમેટલી 96500 કુલમ્બ લઈ શકાય તો -21 આટલા જૂલ તરીકે ઓળખવામાં. ખાસ યાદ રાખો કે 1 કુલમ્બ ઇન્ટુ વોલ્ટ એટલે 1 જૂલ થાય. અહીંયા વિચારજો કે 1 જૂલ બરાબર શું થાય? તો કે 1 કુલમ્બ ઇન્ટુ ગુણાકારમાં 1 વોલ્ટ. તો 1 કુલમ્બ ગુણાકારમાં 1 વોલ્ટ બરાબર 1 જૂલ કહેવામાં. તો આ જે વિદ્યુત આ છે ખરેખર વિદ્યુતીય કાર્ય કહેવાય કે 1 કુલમ્બ ઇન્ટુ 1 વોલ્ટ એટલે થતું વિદ્યુતીય કાર્ય કેટલું કહેવાય? તો કે 1 જૂલ જેટલું કહેવાય. તો અહીંયા તમે જુઓ કે 21 કુલમ્બ ઇન્ટુ વોલ્ટ છે અને કુલમ્બ ઇન્ટુ વોલ્ટ એટલે કેટલા જૂલ એવું કહી શકાય. હવે અહીંયા તો ઠીક છે આપણને પૂછવું નથી, બાકી જો આપણે આ પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય જાણતા હોઈએ તો એની મદદથી આપણે સંતુલન અચળાંક K પણ ગણી શકીએ. અગાઉ તમને યાદ હોય તો ડેનિયલ કોષ માટે આપણે સંતુલન અચળાંક Kનું મૂલ્ય આપણે ગણેલું. તો આના ઉપરથી જો આપણે ગણવું હોય તો પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર બરાબર -2.03 RT log K આમ કહી શકાય. તો આ મૂલ્ય -21 જૂલ બરાબર -2.03 આની કિંમત 8.314 જૂલ પ્રતિ મોલ કેલ્વિન એકમમાં લઈ શકાય. અને ગુણાકારમાં તાપમાન 298 કેલ્વિન અને ગુણાકારમાં log K આમ આપણે કહી શકીએ. તો તમે જો આ કિંમત મૂકશો તો 21 છે અને આનો તમે જો ગુણાકાર કરશો બધા તો -21 જૂલ બરાબર. આ ત્રણનો જો તમે ગુણાકાર કરો મિત્રો તો એક ગુણાકાર કરી અને તમે અથવા આને તમે છેદમાં લઈ લો તો -2.03 ગુણાકારમાં 8.314 ગુણાકારમાં 298 બરાબર શું થાય? તો કે log K. અને તેથી log K બરાબર જો આ બંનેનો ગુણાકાર ભાગાકાર કરશો ને એટલે આ જવાબ મળશે 37.20 એટલો જવાબ આપણને મળશે. તમે ગણતરી કરી શકશો. હવે આ જે આપણને મૂલ્ય મળે છે 37.20 કેમ કે ડેલ્ટા જુલ પણ જૂલ છે એટલે આપણે આનો પણ જૂલ પ્રતિ મોલ કેલ્વિનમાં લીધેલો છે. તમે એકમનો હિસાબ કરી શકશો. આ જૂલ અને આનો એકમ જૂલ છે એ નીકળી જાય બરાબર. ત્યાર પછી મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ તો 298 જે તાપમાન છે એનો એકમ કેલ્વિન છે એટલે કેલ્વિન ઇન્વર્સ અને કેલ્વિનનો ગુણાકાર 1 થઈ જાય. તો આ રીતે log K બરાબર આપણને 37.20 મળે છે. તો K બરાબર NT log 37.20 NT log ની જેમ હંમેશા પોઈન્ટ પછીના આંકડાનું જોવાનું હોય તો 20 નું 7 માંથી 4 તમે જોશો એટલે એનો જવાબ આપણને મળશે 16.10 એટલો આપણને જવાબ મળે છે. એક આંકડા પરિમાણ પોઈન્ટ મૂકી દો તો ગુણાકારના 10.37 આપણને જવાબ મળશે. તમે યાદ કરો મિત્રો કે અગાઉ આપણે ડેનિયલ કોષ માટે સંતુલન અચળાંક Kc નું મૂલ્ય જે આપણે ગણ્યું હતું
તો એ જ પ્રમાણે એટલું જ મૂલ્ય આપણે આ રીતે ગણીએ મુક્ત ઉર્જા ફેરફારના મૂલ્ય પરથી તો પણ તમને મળે છે. આ બધી બાબત ઉપરથી તમે યાદ કરો કે જે આપણે આ બધા સંબંધો ભણ્યા છે ને એની યથાર્થતા તમે તપાસી શકો. અગાઉ તમે યાદ કરો કે આપણે ડેનિયલ કોષ માટે સંતુલનાંક કેસીનું મૂલ્ય નન સમીકરણ પરથી આપણે ગણ્યું હતું. અત્યારે આપણે ડેનિયલ કોષ માટે સંતુલનાંક કેનું મૂલ્ય મુક્ત ઉર્જા ફેરફારના મૂલ્ય પરથી આપણે ગણ્યું આના ઉપરથી, અને બંને જવાબ સરખા આવે છે. માટે આ બધા સંબંધો છે એની યથાર્થતા તમે તપાસી શકશો અને તમે એના માટે આ બાબત તમે જોઈ શકો છો. તો આવા પ્રકારના મિત્રો કોઈ પણ દાખલાઓ જો આપણને પૂછવામાં આવ્યા હોય તો એની ગણતરી તમે કરી શકશો. વિદ્યુત રાસાયણિક કોષ માટેનો એક આવા જ પ્રકારનો દાખલો આપણે અહીંયા આગળ ફરી વખત કરીશું. જે મુક્ત ઉર્જા ફેરફારના દાખલાઓ જે છે એમાં બીજો દાખલો આપણે એક્સ્ટ્રા દાખલો કરી અને તમારે લખવાનો છે અને એની આપણે ગણતરી કરવાની છે. રકમ હું અહીંયા આગળ લખું છું કે આવું આપણને પૂછવામાં આવ્યું છે કે વિદ્યુત રાસાયણિક કોષમાં નીચે આપેલી રાસાયણિક પ્રક્રિયાથી નીચે આપેલી રાસાયણિક પ્રક્રિયાથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. એમાં નીચે પ્રક્રિયા આપી છે કે મેગ્નેશિયમ સોલિડ પ્લસ Cu plus 2 H+ give Mg plus 2 અને પ્લસ Cu સોલિડ. બંનેના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્યો પણ આપેલા છે. મેગ્નેશિયમ માટેનું મૂલ્ય આપેલું છે 2.37 વોલ્ટ અને કોપર માટેનું પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય -0.35 વોલ્ટ છે. જો પ્રમાણિત વિદ્યુત કોષ માટે વિદ્યુત રાસાયણિક કોષમાંથી 0.50 ફેરાડ વિદ્યુત પ્રવાહ પ્રાપ્ત કરવામાં આવે તો તેનાથી કેટલું મહત્તમ વિદ્યુત કાર્ય થઈ શકે? તો તેનાથી કેટલું મહત્તમ વિદ્યુત કાર્ય થઈ શકે? જો આવા પ્રકારનો મિત્રો પ્રશ્ન પૂછો તો તમે યાદ કરો થિયરી કે વિદ્યુત કાર્ય એટલે શું? તો કે -NFE0 છે અને મુક્ત ઉર્જા ફેરફાર કીધો તો પણ -NFE0 છે. એટલે જેટલું વિદ્યુતીય કાર્ય છે ને એટલું જ એનો પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર હોય છે એ આપણે જાણીએ છીએ. તો માની લો કે જો આના માટે આપણે ગણતરી કરવી હોય તો સૌપ્રથમ તમે જુઓ આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલ મૂલ્યની આપણે જરૂર પડશે. તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 છે બરાબર શું થાય? તો કે E0 ઓક્સિડેશન એનોડ માઇનસ E0 ઓક્સિડેશન કેથોડ બરાબર. જો એનોડ જે છે તે કોણ છે? તો કે મેગ્નેશિયમ અંતઃકોષ એનોડ તરીકે વર્તે છે અને કોપર અંતઃકોષ કેથોડ તરીકે વર્તે છે. બંનેના મૂલ્યો આપણને આપેલા છે 2.37 માઇનસ -0.34 વોલ્ટ એટલે 2.71 વોલ્ટ આપણને એનો જવાબ મળશે. હવે માનો કે મહત્તમ વિદ્યુત કાર્ય જો આપણે ગણવું તો મહત્તમ વિદ્યુત કાર્ય તો કોષ દ્વારા થતું મહત્તમ વિદ્યુત કાર્ય W ઇલેક્ટ્રિકલ બરાબર શું થાય? તો કે -NFE0
NFE0 છે. જો ખાસ જોજો, હવે તમે જુઓ કે અહીંયા આગળ તમે કીધેલ છે કોષમાંથી 0.50 ફેરાડ વિદ્યુત પ્રવાહ પ્રાપ્ત કરવામાં આવે છે. તો n ની કિંમત જો 1.2 ફેરાડ થાય, n ની કિંમત 2 હોય તો 2 ફેરાડ થાય, n ની કિંમત 3 હોય તો 3 ફેરાડ થાય. અહીંયા 0.50 ફેરાડ તમે કીધેલું છે, તો n ની કિંમત 0.50 થશે. 0.50 f ની કિંમત 96500 કુલમ્બ થાય, 96500 કુલમ્બ, અને E0 સેલનું મૂલ્ય આપણે મેળવ્યું 2.71 વોટ. જો તમે આ ટર્મનો ગુણાકાર કરશો એટલે આપણને જવાબ મળશે -1.308 અને ગુણાકારમાં 10⁵ કુલમ્બ ઇન્ટુ વોલ્ટ એટલે શું થાય તો કે જૂલ. તો 1.308 ગુણાકારમાં 10⁵ જૂલ આટલું શું થશે તો કે આટલું વિદ્યુતીય કાર્ય છે ને એ થશે. તો આવી રીતે મિત્રો તમે કોઈ પણ દાખલાઓ છે એ ગણી શકશો. વિદ્યુતીય કાર્ય તો ભલે અને મુક્ત ઉર્જા ફેરફાર કરતો ભલે, બંનેનો જવાબ સરખો જ આવશે. 1.308 ગુણાકારમાં 10⁵ જૂલ. આ કોષ માટે પણ જો તમારે સંતુલન અચળાંક કેસીનું મૂલ્ય ગણવું તો તમે આ મુક્ત ઉર્જા ફેરફારના આ મૂલ્ય પરથી તમે સંતુલન અચળાંક કેસીનું મૂલ્ય આપણે ગણી શકીએ જેમ અગાઉના દાખલામાં ગણ્યું તે પ્રમાણે. આવા પ્રકારના કેટલાક દાખલાઓ મિત્રો લખાણ સંબંધિત પ્રશ્નો છે અને એ આપણને આપેલા છે. લખાણ સંબંધિત પ્રશ્નોમાં જો તમે જુઓ તો 3.4, 3.5 અને 3.6 આ 3 દાખલાઓ છે એ લખાણ સંબંધિત પ્રશ્નો છે. અને પેજ નંબર 75 ઉપર આ પ્રકારના દાખલાઓ 3 આપેલા છે મિત્રો. અને એના માટે આપણે જે પૂછ્યું છે એનો જવાબ આપવાનો છે. એવો જ એક દાખલો સ્વાધ્યાયની અંદર 3.6 નંબરનો દાખલો છે. અને એમાં તમે જુઓ કે પ્રક્રિયા માટે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર અને કોષનું પ્રમાણિત કોષ પોટેન્શિયલ E0 સેલ આપણને ગણવાનું કીધું છે. પણ એ દાખલો જો તમે જુઓ સ્વાધ્યાયની અંદર જે દાખલો 3.6 આપેલો છે એને જરાક તમે ધ્યાનથી જુઓ તો એમાં એક વિદ્યુત રાશિ કોષમાં થતી કોષ પ્રક્રિયા આપેલી છે. હવે એની અંદર તમે જો અભ્યાસ કરો તો એમાં સ્વાધ્યાયમાં જે દાખલો આપેલો છે એ રકમ તમે જરા જુઓ અને એ રકમમાં જે આપેલું છે એના પરથી આપણે એનો પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર છે એ આપણે ગણવાનો છે. તો સ્વાધ્યાયનો 3.6 પછી લખાણ સંબંધિત 3 દાખલાઓ છે એ પણ આપણે ગણીશું, બરાબર. પણ પહેલાં આપણે સ્વાધ્યાયનો 3.6 નંબરનો દાખલો છે એ આપણે ગણી લઈએ. બીજી વાત મિત્રો એમાં જે રકમમાં આપણે કીધું છે અને પહેલાં ખાસ એ સમજવું પડે કે રકમમાં જે આપણને કીધું છે ને જે કોષની વાત કરી છે દાખલા તરીકે એ કોષ જે આપણે ગણવાનું બાકી છે, બરાબર. બટન સેલ એ વિદ્યુત રાસાયણિક કોષ છે અને એ કોષમાં થતી જે રેડોક્સ પ્રક્રિયા છે એના માટે પ્રમાણિત કોષ પોટેન્શિયલ મૂલ્ય ગણવાનું છે અને એ પ્રક્રિયા સાથે સંકળાયેલો પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય છે એ આપણે ગણવાનું છે. તો સ્વાધ્યાયનો 3.6 નંબરનો દાખલો તપાસો. સ્વાધ્યાયનો 3.6 રકમ આપણી બુકમાં આપેલી છે, તમે વાંચી શકશો કે બટન સેલ જે પહોળા પ્રમાણમાં કાંડા ઘડિયાળ અને અન્ય ઉપકરણોમાં વપરાય છે તેમાં નીચેની પ્રક્રિયા થાય છે. હવે કાંડા ઘડિયાળમાં જે બટન સેલનો ઉપયોગ થાય ને એ પણ એક પ્રકારનો વિદ્યુત રાસાયણિક કોષ છે. આમ તો ખરેખર એને મર્ક્યુરી સેલ કહેવામાં આવે, એ આપણે પાઠ અંગ્રેજી ભણીશું. પણ એમાં થતી જે એક કોષ પ્રક્રિયા છે એ આવા પ્રકારની આપી છે. જોઈ શકો છો કે Zn સોલિડ પ્લસ Ag2O સોલિડ પ્લસ H2O લિક્વિડ ગીવ Zn પ્લસ 2 aqueous અને પ્લસ 2 ટાઈમ Ag સોલિડ અને પ્લસ 2 ટાઈમ OH aqueous. હવે આવા પ્રકારની રેડોક્સ પ્રક્રિયા આપી છે અને આ પ્રક્રિયા માટે પ્રમાણિત ઉર્જા ફેરફાર અને પ્રમાણિત કોષ પોટેન્શિયલ મૂલ્ય આપણને ગણવાનું કીધું છે.
તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ મૂલ્ય આપણે ગણશું એટલે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફાર આપણને મળી જશે. હવે પ્રમાણિત કોષ પોટેન્શિયલ મૂલ્ય ગણવા માટે જોવું પડે કે કોણ એનોડ તરીકે વર્તે અને કોણ કેથોડ તરીકે વર્તે છે. તો અહીંયા તમે જુઓ ઝીંક ધાતુનું શું થાય છે? ઓક્સિડેશન. અને એનું પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય અથવા તો એનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય એ આપણે જાણીએ છીએ. તમે EMF શ્રેણીમાં તમે આ મૂલ્ય છે એ તમે જોઈ શકશો. તો દાખલા તરીકે અહીંયા આગળ ઓક્સિજન કોનું થાય છે? તો એનોડ ઉપર ઝીંક ધાતુ છે એનું ઓક્સિડેશન થાય છે અને Zn+2 આયનમાં રૂપાંતર થાય છે. હવે આનું પ્રમાણિત ઓક્સિજન પોટેન્શિયલ મૂલ્ય અથવા તો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય જો તમે લખો તો Zn+2 Zn બરાબર શું થાય? -0.77 વોલ્ટ અથવા E0 Zn+2 એટલે કે એનું પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય કેટલું થાય? તો કે +0.77 વોલ્ટ. કેથોડ ઉપર શું થાય છે તમે જુઓ તો કેથોડ ઉપર Ag+1 નું રિડક્શન થઈ Ag ધાતુ મળે છે. એટલે કેથોડ ઉપર ખરેખર આવા પ્રકારની પ્રક્રિયા થાય છે કે Ag2O સોલિડ પ્લસ H2O અને બે ઇલેક્ટ્રોન મેળવે છે અને એટલા માટે 2 ટાઈમ Ag સોલિડ અને પ્લસ 2 ટાઈમ OH9 આવા પ્રકારની રિડક્શન પ્રક્રિયા થાય છે તમે જોઈ શકો છો. અને આ રિડક્શન પ્રક્રિયામાં તમે જો Ag પ્લસ આનો જે ઓક્સિજન પ્લસ 1 છે એ ઘટી 0 થાય. પણ એ ખાસ જોવાનું કે Ag+1 એક્યુઅસ નું રિડક્શન નથી થતું, Ag2O સોલિડ નું રિડક્શન થાય છે. અને એટલા માટે એનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય આપણે અહીંયા આગળ જોવું પડે તો Ag2O Ag આમ લખી શકાય. જો આ છે કે Ag2O Ag મતલબ Ag2O સોલિડ નું રિડક્શન શેમાં થાય છે? તો કે Ag ધાતુ. અને એનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય તમે જુઓ ને તો એ મૂલ્ય +0.344 વોલ્ટ જેટલું મળે છે. બરાબર? તો ખરેખર આ મૂલ્યો તમને રકમની અંદર આપવા જોઈએ, આપેલા નથી. અને એટલા માટે આપણે EMF શ્રેણીમાંથી જોઈ અને આપણે દાખલો ગણવો પડે તો પછી એનું પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય કેટલું થાય? તો કે -0.344 વોલ્ટ આપણને મળશે. તો હવે આપણે પેલા પ્રમાણિત કોષ પોટેન્શિયલ મૂલ્ય ગણીએ. આ જોજો તો બરાબર કે જો Ag+1 નું રૂપાંતર Ag માં થતું હોય ને તો એનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય +0.80 વોલ્ટ છે. એ આપણે EMF શ્રેણીમાં આપેલું છે. અહીંયા આગળ Ag2O સોલિડ જે છે એનું રૂપાંતર Ag ધાતુમાં થાય છે અને એનું તમે જો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય EMF શ્રેણીમાં તમે જુઓ તો EMF શ્રેણીમાં કદાચ એનું મૂલ્ય નહીં આપેલું હોય, પરંતુ આપણે આ જ મૂલ્યને ધ્યાનમાં લેવું પડે છે. અને એ મૂલ્ય મેં તમને કીધું તે પ્રમાણે કેટલું થાય છે? તો કે 0.344 વોલ્ટ થાય છે, જે અત્યારે અહીંયા આપેલું નથી. બરાબર? તો એ તમે ખરેખર રકમની અંદર આપવું જોઈએ. આ મૂલ્યનો ઉપયોગ કરી અને હવે આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલ મૂલ્ય આપણે ગણી લઈએ તો E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. કેથોડના રિડક્શન પોટેન્શિયલ મૂલ્યમાંથી એનોડનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય બાદ કરવાનું. કેથોડ તરીકે કોણ છે? તો કે સિલ્વર અર્ધકોષ એટલે કે E0 Ag2O Ag માઇનસ એનોડ તરીકે કોણ છે? તો કે ઝીંક અર્ધકોષ અને એનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય. તો આ મૂલ્ય આપણને આપ્યું છે 0.344 વોલ્ટ માઇનસ 0.76 વોલ્ટ. એટલે ખરેખર બંનેનો સરવાળો થશે તો 3 4 10 અહીંયા 5 5 ને 7 12 અને 1 એટલે 4 0.420 વોલ્ટ આપણને એનો જવાબ છે એ મળશે. તો તમે વિચારો મિત્રો કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ મૂલ્ય એક ભૂલ થાય છે કેમ કે આ એનો સરવાળો થશે ને તો એનો જવાબ છે ને એ આવશે 1.104 વોલ્ટ. બરાબર? કેમ કે તમે સરવાળો કરશો એટલે 0 કરવો પડે. 0 અને 4 એટલે 4 થશે, 6 ને 4 10 શું 4 ને 7 11 એટલે 1.104 વોલ્ટ એટલે મળશે. તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ મૂલ્ય આપણને 1.104 વોલ્ટ આપણને મળશે. હવે તમે જુઓ કે પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય
કે ડેલ્ટા RG0 બરાબર શું? તો કે માઇનસ E0 છે. જો n એટલે ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા અને તમે જાણો છો કે 2 મોલ થશે, તો n ની કિંમત 2 મોલ છે માઇનસ 2 મોલ 96500 કુલમ પ્રતિ મોલ યુનિટ. મિત્રો F એટલે ફેરાડે અચળાંક, તો ફેરાડે અચળાંકની કિંમત કેટલી હોય? 96500 પ્રતિ કુલમ પ્રતિ મોલ. અને E07 નું મૂલ્ય આપણને મળ્યું 1.104 વોલ્ટ. જો આ કિંમતનો ગુણાકાર કરીશું એટલે એનો જવાબ આપણને મળશે 21 30 72 21 30 72 કુલમ ઇન્ટુ વોલ. આટલો આપણને જવાબ મળશે. કેમ કે મોલ અને મોલ ઇન્વર્સ એનો જવાબ 1 થશે, તો માઇનસ 21 30 72 જૂલ. આટલું આપણને તેનું પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય છે એ આપણને મળશે. હવે જો તમારે કિલો જૂલમાં તમે ફેરવશો તો 1000 તમારે ભાગવા પડશે કિલો જૂલમાં આપણે તો તમે વૈજ્ઞાનિક અંકગણિતમાં તમે ફેરવો તો માઇનસ 2.2072 ગુણાકાર 1 2 3 4 5 10 જૂલ આ નીકળી છે. બરાબર. તો આટલું પ્રમાણિત મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય મળે છે. અને આ મૂલ્ય ઋણ છે એનો મતલબ આપેલા કોષમાં થતી પ્રક્રિયા છે સ્વયં પ્રેરિત છે અથવા તો આપમેળે થાય છે. તો મિત્રો આવા પ્રકારના દાખલાઓ આવા સૂત્રો પરથી આપણે ઘણા બધા પૂછી શકાય છે, પણ તમે એના એકમો અને એ સમજવું પડશે. બીજી વાત, ફેરાડે અચળાંકની કિંમત 6500 કુલમ શું કામ છે? તો એ આપણે આગળ ઉપર ગણતરી કરીશું કે 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન થતો વિદ્યુતનો જથ્થો એટલે 1 ફેરાડે કહેવાય. 11 પાઠ નંબર 2 ની અંદર પણ આના વિશે થોડીક વાત તમે સમજ્યા છો. 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર તમે જાણો છો 1.6 ગુણાકારમાં 10⁻19 કુલમ 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર છે. એને તમે એવો કેટલો અંક વડે ગુણશો એટલે 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર થાય. એનો ગુણાકાર 96487 કુલમ આવશે, જેને આપણે એપ્રોક્સિમેટલી કેટલું લઈએ છીએ તો કે 96500 કુલમ તરીકે આપણે લઈએ છીએ. આવા પ્રકારની ગણતરી જે આપણે આગળ ઉપર વિદ્યુત વિભાજનનો અભ્યાસ કરીશું ત્યારે જોશું, પરંતુ અત્યારે તમારે જો ખ્યાલ રાખવાનો 1 ફેરાડે એટલે 96500 કુલમ તરીકેને ઓળખવામાં આવે. તો આવી રીતે મિત્રો આ પ્રકારના દાખલાઓ છે. લખાણ સંબંધિત 2 થી 3 દાખલાઓ છે એને આપણે સમજી ગણી અને ત્યાર પછી નવો ટોપિક વિદ્યુત વિભાજન વિશે આપણે સમજવાનું છે, જેની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ વેરી મચ.